18% ઓફ 350 વત્તા 12% ઓફ 600. તો અહીંયા ટકા પણ આપેલા છે અને અહીંયા સરવાળો પણ આપેલો છે. તો શું તમને આ પ્રશ્નનો જવાબ આવડે છે? જો તમને આ પ્રશ્નનો જવાબ આવડતો હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તો ચાલો આપણે હવે આ પ્રશ્નને સરળ રીતથી ગણવાનો પ્રયાસ કરીશું. અહીંયા આપણે સરવાળાને ધ્યાનમાં લઈશું. તો અહીંયા એવું કહેવાય છે કે 18% ઓફ 350 એટલે 350 ના 18%. અહીંયા લખીએ 350 ના 18%, નાની જગ્યાએ ગુણાકાર 18% અને ટકાની નિશાની છેદમાં જશે એટલે 100. અહીંયા આવશે સરવાળો અને 12% ઓફ 600 એટલે કે 600 ના 12% એટલે કે 600 ગુણ્યા 12 અને ટકાની નિશાની છેદમાં જશે એટલે કે 100. હવે જે ઉડતું હોય તે ઉડાડી દઈએ. તો અહીંયા સૌપ્રથમ આ શૂન્ય ઉડે છે, અહીંયા આ શૂન્ય ઉડે છે. અહીંયા 10 ના ભાગ પડે 5 ગુણ્યા 2. અહીંયા 18 ના ભાગ પડે 9 ગુણ્યા 2. 9 દૂના 18. અહીંયા 2 ઉડી જશે. અહીંયા 35 ના ભાગ પાડીએ કે 5 ગુણ્યા 7 7 પંચાને 35. અહીંયા 5 5 ઉડી જશે. અહીંયા છેદમાં કંઈ રહેતું નથી પણ અહીંયા અંશમાં રહ્યા આ 7 અને 9. 9 સીતાને 63. અહીંયા આપણો જવાબ મળે 63. વત્તાની નિશાની નીચે ઉતારી દઈશું એમને એમ. હવે અહીંયા જે ઉડતું હોય તે ઉડાડીએ તો અહીંયા બંને શૂન્ય સૌપ્રથમ ઉડી જશે. હવે છેદમાં કંઈ રહેતું નથી અને અંશમાં રહ્યા આ 12 અને 6. 12 6 ને 72. તો આ રહ્યા 72. હવે આ બંનેનો સરવાળો તો અહીંયા 60 ને 70 એટલે 130 અને 3 ને 5 એટલે 135. તો આપણો જવાબ મળી ગયો કે 18% ઓફ 350 વત્તા 12% ઓફ 600 એનો જવાબ થશે 135. તો ઓપ્શનની દ્રષ્ટિએ 135 એટલે ઓપ્શન ડી આપણો અહીંયા સાચો જવાબ થશે.